નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। કડી અને વિસાવદરની પેટા ચૂંટણી માટે તૈયારીઓ તેજ થઈ ચૂકી છે। ચૂંટણી પંચ દ્વારા મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ છે। 24 એપ્રિલ સુધી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે। मतदार यादी में नोंधणी और सुधारो करावी शकाशे। 5 मेना रोज आखरी मतदार यादी प्रसिद्ध कराशे। कड़ी बैठक पर 2,89,370 मतदारों समावेश थाय छे, तो विसावदर बैठक पर 2,60,867 मतदारों समावेश थाय छे। राज्य सरकारे महसूल विभाग में महत्वनो निर्णय लीधो छे। नवी शरत जमीन ने बिन खेती माटे प्रीमियम नहीं भरवू पड़े। साथणी सिवाय नवी शरतनी जमीनो जूनी शरत में थई जशे। 17 मनपा सिवाय तमाम विस्तार में नियम लागू पड़शे। टाइटल और कब्जेदार प्रमाणपत्र कलेक्टर कचेरी द्वारा अपाशे। अरजी कर्याना 15 दिवस में आ प्रमाणपत्र मळी शकशे। ग्राम्य और नगरपालिका विस्तार में खेतीनी जमीनों माटे नवी अविभाज्य के प्रतिबंधित सत्ता प्रकारनी जे जमीनो छे ते हवे पछी जूनी शरत में गणाशे। तेमज तेने एने माटे कोई पण प्रकारनु प्रीमियम भरवानुं रहेशे नहीं। आ निर्णयथी नगरपालिकाओ अने ग्राम्य विस्तारना विकासनो वेग वधु वेगवंतो बनशे। औद्योगिकरण, व्यापार धंधा तेमज रोजगार અને એફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે। અગાઉ રાજ્યની અંદર ખેતીથી બિનખેતીમાં તમામ જગ્યાએ એને માટે પ્રીમિયમ ભરવું પડતું હતું, પરંતુ હવે આ નિર્ણય બાદ નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં બિનખેતી કરાવવા તેમજ રિવાઇઝ એને કરાવવા માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેતું નથી। स्टेम्प ड्यूटी अंगे सीएम भूपेन्द्र पटेले मोटो निर्णय लीधो छे। नागरिको मिलकत धारकोने વધુ સરળતાનો અભિગમ। હક કમીના ડોક્યુમેન્ટ પર ₹200ની સ્ટેમ્પ ડ્યુટી, તો 1 કરોડ સુધીની લોનની રકમ પર મહત્તમ 5,000 સ્ટેમ્પ ડ્યુટી રહેશે। વધારાની જામીનગીરીના કિસ્સામાં ₹5,000 ડ્યુટી, તો 10 એપ્રિલથી સ્ટેમ્પ ડ્યુટીની સુધારેલી જોગવાઈ લાગુ થશે। ડ્યુટી ચોરીમાં મહત્તમ 6 ગણી દંડની રકમ વસૂલવામાં આવશે। નવી જંત્રીના દરો અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। જંત્રીના નવા દરો લાગુ કરવા તે મોટો વિષય હોવાનું તેમણે જણાવ્યું। કહ્યું કે રાજ્ય સરકારને ઘણી બધી અરજીઓ આવી છે। રાજ્ય સરકાર યોગ્ય સમયે નિર્ણય લેશે। નવી જંત્રી મુદ્દે તમારા તરફથી અને ગુજરાતની જનતાને જ્યારે પણ નિર્ણય થશે, ખૂબ મોટો નિર્ણય છે, એટલે એની અંદર આવેલા વાંધાઓ, સૂચનો અને યોગ્ય રીતે એની ચર્ચા વિચારણા કર્યા પછી એ ચોક્કસ જાહેર થશે અને જાહેર થશે એટલે તમારી સમક્ષ એ આવી જ જશે। આજથી કોંગ્રેસના 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત થઈ છે। અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પૂરી થઈ। સરદાર પટેલ સ્મારક ખાતે સીડબ્લ્યુસીની બેઠક મળી છે। સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ખડગે ઉપસ્થિત રહ્યા। કોંગ્રેસ પક્ષની દશા અને દિશા મુદ્દે 2 દિવસ મંથન ચાલી રહ્યું છે। आज एक विशेष प्रस्ताव सरदार वल्लभ भाई पटेल को लेकर उस पर चर्चा हुई और वो पारित हुआ और उसकी कॉपी अभी भी आपको 1-2 मिनट में मिल जाए। इसके अलावा कल जो 2 प्रस्ताव पर चर्चा होने वाले हैं, एक राष्ट्रीय मुद्दों पर और दूसरा गुजरात को लेकर जो राजनीतिक स्थिति है। અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે કોંગ્રેસની પ્રાર્થના સભા। સીડબ્લ્યુસીના 138 સભ્યો પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા। રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિતના नेताओं પણ હાજર રહ્યા। પ્રાર્થના સભામાં 3 જેટલા ભજનો ગાવામાં આવશે। ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવવામાં આવશે। હૃદયકુંજની મુલાકાત પણ લેવામાં આવશે। રાહુલ ગાંધી દ્વારા રેટીઓ કાઢવામાં પણ આવશે। કોંગ્રેસના અધિવેશન પર મંત્રી જગદીશ વિશ્વકર્માના પ્રહાર। કહ્યું કે કોંગ્રેસને 64 વર્ષે ગુજરાત યાદ આવ્યું છે। કોંગ્રેસના નેતાઓ શેખ ચલ્લીના સપના જોવે છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ વળતો જવાબ આપ્યો। કહ્યું કે આ એવા લોકો છે જેમણે આઝાદી સમયે અંગ્રેજોને સાથ આપ્યો। ભાજપની દુઃખી આત્માઓને ચિંતા થઈ રહી છે। कांग्रेस का अधिवेशन 64 साल बाद गुजरात में हो रहा है। 64 साल के बाद कांग्रेस को गुजरात याद आया है। आज भी कांग्रेस के नेता शेख चल्ली के सपने देख रहे हैं और भी आने वाले 20 साल तक गुजरात में कोई गुंजाइश नहीं कि कांग्रेस की सरकार बने।
મને એમ લાગે છે આ એવા લોકો વાત કરે કે જેમને આઝાદીની અંદર અંગ્રેજોનો સાથ આપ્યો હતો. આજે એવા લોકો ચર્ચા કરવાની કહે છે જે આઝાદીનો જંગ સમગ્ર દેશની અંદર કોમ, જાતિ, પ્રાંત બધું ભૂલીને એક થઈને નેક થઈને લોકો લડતા હતા. કોઈ પણ પ્રકારના ભેદભાવ, માત્ર એક જ હતું હૃદયની અંદર જસ્બો, એક જ ક્રાંતિનો માર્ગ હતો. સત્યના અહિંસાથી મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સમગ્ર દેશ એક થઈને લડતો હતો. ત્યારે આ એ વિચારધારાના લોકો હતા જે અંગ્રેજોની અંદર જાસૂસી કરીને અંગ્રેજોનો સાથ આપનારા લોકો હતા. એ આજે આવીને કોંગ્રેસને રાષ્ટ્રપતિ સ્વીકારે છે. આજે એ લોકો આવીને દેશ માટેની વાત કરે છે. ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસકોએ વિચારવાની જરૂર છે કે દેશને કેમ મુક્તિ મળે. અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી છે. અધિવેશનને લઈને કોંગ્રેસના નેતા પવન ખેરાએ નિવેદન આપ્યું, કહ્યું કે આ 2 દિવસ કોંગ્રેસ માટે નહીં, દેશ માટે મહત્વના. આ 2 દિવસ દેશની રાજનીતિની દિશા નક્કી થશે. कांग्रेस नेता पवन खेरा जी हमारी साथ है. कांग्रेस वर्किंग कमेटी आज મળવાની છે. पवन जी, किस तरह से देखते हो ये 2 दिन गुजरात में, किस तरह से बहुत इंपॉर्टेंट है? पूरा देश कांग्रेस की तरफ देख रहा है. ये 2 दिन देश के लिए महत्वपूर्ण है, देश की राजनीतिक दिशा के लिए महत्वपूर्ण है, अर्थव्यवस्था के लिए महत्वपूर्ण है, समाज के लिए महत्वपूर्ण है और एक जो वो समाज जो संविधान में भरोसा रखता है उस समाज के लिए बहुत ज्यादा महत्वपूर्ण है. खास कर वे पिछले 25 साल से भारतीय जनता पार्टी गुजरात का गढ़ बन चुकी है. किस तरह से ये गढ़ को कांग्रेस तोड़ेगी? नहीं, गढ़ तो कांग्रेस का ही है. ये गढ़ गांधी और पटेल का ही रहेगा. કોંગ્રેસ વર્કિંગ કમિટીના સદસ્ય યશોમતી ઠાકુરે નિવેદન આપ્યું, કહ્યું મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ પર આવવાનો અવસર મળ્યો. આ બંને નેતાની તાકાત પર કોંગ્રેસ પાર્ટી ચાલી રહી છે. આજની બેઠકમાં કોંગ્રેસને વધુ મજબૂત કરવાની ચર્ચા થઈ. हम सभी में सर्वधर्म संभाव की भावना उन्होंने बहुत अच्छे से हमें प्रेरित किया है और करते रहेंगे. आज गुजरात की भूमि पे हम लोग जब यहाँ आते हैं तब हमें वो ऊर्जा महसूस होती है और उसी ऊर्जा को हमें टिकाए रखना है. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ નિવેદન આપ્યું, ગુજરાત મુદ્દે અમે ખૂબ ગંભીર છીએ. કહ્યું 2027ની ચૂંટણી અમારે જીતવાની છે. ચૂંટણીમાં ગુજરાતના લોકોના આશીર્વાદ મળશે. અમારા માટે આ ક્ષણ ઐતિહાસિક છે. સંવિધાનનું સંરક્ષણ કરવું એ પરમ કર્તવ્ય છે. कि 27 में हमें गुजरात में चुनाव जीतना है और जो अन्याय, नाइंसाफी और एक छोटे वर्ग तक जो प्रगति सीमित हो चुकी है उस नाइंसाफी को तोड़ना है. અમદાવાદમાં સીડબ્લ્યુસીની બેઠક બાદ સચિન પાયલોટે પણ નિવેદન આપ્યું, કહ્યું ગુજરાતમાં કોંગ્રેસ ખૂબ મજબૂત છે. 2025નું વર્ષ સંગઠન માટે સમર્પિત હશે. તમામ વર્ગ માટે અમે વિચારી રહ્યા છીએ. જિલ્લા પ્રમુખોને નવા રૂપે મેદાનમાં ઉતારીશું. કોંગ્રેસ હવે વધુ તાકાતથી આગળ વધશે. अखिल भारतीय कांग्रेस कमेटी की विस्तारित कार्य समिति की मीटिंग चल रही है और न्याय पथ के नाम से हमारा रेजोल्यूशन आएगा. उस प्रस्ताव पर अभी सभी सदस्य अपनी राय दे रहे हैं. मैं समझता हूं कांग्रेस वर्किंग कमेटी की ये एक्सटेंडेड मीटिंग और कल का जो अधिवेशन है वो एक नई इबादत लिखेगा. અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું છે. ત્યારે 64 વર્ષ બાદ ગુજરાતમાં આ અધિવેશન યોજાયું છે. જિગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા, કહ્યું કે ભાજપની સરકારથી લોકો હેરાન થઈ ગયા છે. હવે લોકો પરિવર્તન ઈચ્છે છે. ફક્ત ગુજરાતની સમગ્ર ભારતના જે પણ પ્રાણ પ્રશ્નો છે, બેરોજગારીનો પ્રશ્ન હોય, મોંઘવારીનો પ્રશ્ન હોય, એસસી એસટી ઓબીસી માઇનોરિટીના રાઇટ્સની વાત હોય, જે પ્રમાણે દેશમાં કોર્પોરેટ લૂંટ ચાલી રહી છે, અમુક ચંદ મુઠ્ઠીભર પૂંજીપતિને સાચવવા અને વ્યાપારી વર્ગનો ખુરદો બોલાવી દેવો, સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને કન્સિડર જ નહીં કરવી, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી જેવું સામાન્ય કામ પણ નહીં કરવું. ઓનલાઈન ગેમની આડઅસરનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં સગીરે આપઘાત કર્યો છે. વીએસ હોસ્પિટલ પાસેના મહેતા કોમ્પ્લેક્સમાં 5મા માળેથી કૂદી અને આત્મહત્યા કરી છે. ઓનલાઈન ગેમમાં નાણાં હારતા પિતાના ડરથી જીવન ટૂંકાવ્યું છે. વલસાડના ઉમરગામમાં બાળકી પર દુષ્કર્મ કેસમાં ચુકાદો આવ્યો. વાપી કોર્ટે નરાધમ આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીએ વર્ષ 2020માં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટે આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે. આરોપી સરોજ લાલુ સાવને ₹50,000નો દંડ પણ કરવામાં આવ્યો છે.
સુરતના પીપોદરા વિસ્તારમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. પાડોશમાં રહેતા વિક્રમ ઠાકોર નામના વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું છે. બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આરોપી પણ બાળકીના પરિવાર સાથે હોસ્પિટલ ગયો હતો. બાળકી ઉપર બળાત્કારનો બનાવ બન્યો છે. એની જ નજીકના બાજુના રૂમની અંદર આ જે આરોપી છે એ એકલો જ રહે છે, અપરિણિત છે અને એ પોતે જ એના માતા પિતાની સાથે જ જે જગ્યાએ રહે છે એની નીચે જ કારખાનું ચાલે છે, એ કારખાનામાં કામ કરે છે. આરોપી મૂળ રાજસ્થાનના ચૂરુ જિલ્લાનો વતની છે અને હાલમાં ગુજરાતમાં છેલ્લા 1 વર્ષથી પીપોદરાની અંદર કામ કરે છે. તો મંત્રી કુંવરજીના બચાવ પર ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રહાર કર્યા. એડિટિંગ કરેલું નિવેદન મુકાયા અંગે ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી. કહ્યું કે વિડીયો એડિટેડ હોય તો સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરો. તો કુંવરજી હળપતિએ મંચ પરથી ભાંગરો વાટ્યો હતો. કાર્યક્રમમાં મારો વિડીયો જે મૂકવામાં આવ્યો છે એડિટિંગ કરીને, એ ખરેખર સત્યથી વેગળો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસીઓના હિતમાં કામ કરનારી સરકાર છે. આદિવાસીઓને નુકસાન થાય તેવું એક પણ કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવાની નથી. અને આજે પણ કહું છું કે હિન્દુસ્તાનના સમગ્ર રાજ્યમાં ગુજરાત એક એવું રાજ્ય છે કે જેણે સૌપ્રથમ પહેલી વખત ફ્રી શિપ કાર્ડ આદિવાસીઓના વિદ્યાર્થીઓને ડૉક્ટર બનવા માટે, એન્જિનિયર બનવા માટે, નર્સિંગ કોર્સ બનવા માટે આ યોજના ચાલુ કરવામાં આવી હતી. ત્યારે એમણે પછી ફેરવી તોડ્યું છે કે આ એડિટિંગ કરેલું છે. તો એડિટિંગ કરી હોય તો સાયબર ક્રાઇમમાં તમે ફરિયાદ નોંધાવો, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. એમણે બીજી વાત કીધી છે કે ચૈતર વસાવા આનંદ પટેલ વિધાનસભાના ગૃહમાં બોલતા નથી, ત્યારે એ સમગ્ર ગુજરાત જાણે છે અમે વિધાનસભામાં લોકહિતના કેવા પ્રશ્નો ઉઠાવ્યા છે. પણ સમગ્ર દેશની તમામ રાજ્યોની વિધાનસભા લાવી છે, લોકસભા, રાજ્યસભા લાવી છે. ગુજરાત સરકારને ગુજરાત મોડલનો પોલ ખુલી જાય એનો ડર સતાવે છે. એટલે ગુજરાત વિધાનસભા લાઈવ ન હોવાના કારણે અમારા અંદરના બોલેલા પ્રશ્નો હોય કે અમારા વક્તવ્ય હોય બહાર આવી શકતા નથી. સુરતની સ્વિમેર હોસ્પિટલમાં પ્રોફેસરની ભરતીમાં ગડબડ સામે આવી છે. મેયર અને કમિશનરની અધ્યક્ષતામાં સમગ્ર કાંડ સામે આવ્યું. માપદંડ કરતા વધુ ગુણ આવતા ગડબડી સામે આવી છે. સમગ્ર મામલે તપાસ વિજિલન્સ સોંપવામાં આવી છે. ઇરાદાપૂર્વક ખેલ થયો કે ભૂલ થઈ તે અંગે તપાસ કરવામાં આવશે. 46 વિવિધ ફેકલ્ટીના પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરના વોક ઇન ઇન્ટરવ્યૂ હતા. વોક ઇન ઇન્ટરવ્યૂમાં અમારી કમિટી વોક ઇન ઇન્ટરવ્યૂમાં 10 માર્ક્સ આપતી હોય છે અને 90 માર્ક્સ એના એજ્યુકેશન ફિલ્ડના હતા. MBBSમાં કેટલા પર્સન્ટે પાસ કર્યું છે એના 15 કે 20 માંથી માર્ક હતા. માસ્ટર કર્યું હોય MD, MS અને વિવિધ ફેકલ્ટીમાં એ ફર્સ્ટ એટેમ્પે કર્યું છે કે સેકન્ડ એટેમ્પે, થર્ડ એટેમ્પે કર્યું છે. એ 90 માર્ક્સમાં મને કમિશનરને 2-3 ફાઇલમાં વિસંગતતા દેખાણી એટલે તાત્કાલિક અમે જેણે પણ વેરિફિકેશન કર્યું તો તે ડૉક્ટરને બોલાવ્યા અને તે પણ કંઈ બોલી નથી શક્યા. એટલે અમે વિજિલન્સને તપાસનું વિડીયોગ્રાફી કરાવી લીધી અને વિજિલન્સનો તપાસનો આદેશ આપ્યો. સેકન્ડ વડોદરામાં તાલુકા પંચાયતના પ્રમુખના પતિની દાદાગીરી સામે આવી છે. પોર ગામે પેવર બ્લોક નાખવા બાબતે બબાલ થઈ હતી. તાલુકા પંચાયત પ્રમુખના પતિની દાદાગીરીનો વિડીયો પણ વાયરલ થયો છે. ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી સમયે મારામારી કરી હતી. પેવર બ્લોકની કામગીરીમાં વેઠ ઉતારતા લોકો વિફર્યા હતા. સાબરકાંઠામાં ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડનો મામલો. UGVCLના ભરતીમાં સંડોવાયેલા કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. સાબરકાંઠા અને અરવલ્લીના જુનિયર આસિસ્ટન્ટને બરતરફ કરાયા છે. બંને જિલ્લાના 36 કર્મીઓને અચાનક જ છૂટા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉર્જા વિભાગના વિવાદિત ભરતી કૌભાંડ મામલે કાર્યવાહી કરાઈ છે. વડોદરામાં વર્ષો જૂનો દરવાજાનો પિલ્લર જર્જરિત થતા હાલાકી પડી રહી છે. 291 વર્ષ જૂના માંડવીનો ઐતિહાસિક દરવાજાનો પિલ્લર જર્જરિત હાલતમાં છે. પિલ્લરમાં તિરાડ પડી જતા લોખંડના 10 પાયાના ટેકા મૂકવા પડ્યા છે. પિલ્લર સ્ટ્રક્ચર પર રિસર્ચ બાદ રિનોવેશનની કામગીરી કરવામાં આવશે. માંડવીના 16 પિલ્લર પૈકી વડોદરા શહેરનું ઐતિહાસિક હેરિટેજ વિસ્તાર જે કહેવાય છે, વડોદરા શહેરનું હાટ સમાન વિસ્તાર, ગાયકવાડી શાસનનું વિસ્તાર જે કહેવાય છે માંડવી, એની જાળવણી તંત્ર દ્વારા નથી કરવામાં આવી. અહીંયા કોન્ક્રીટનું કંઈ બાંધીએ કે પ્રોપરલી કરીને, બાહ્ય રીતે ભલે નહીં જેવું થયું, કારણ કે ઐતિહાસિક ઇમારત આપણા જાનના મૂલ્યથી વધારે નથી.
તો એને અગર આપણે પ્રોપર બાંધકામ કરીએ તો એના વિરુદ્ધ કશું જ ઊંધું નથી થતું. આ તરફ વડોદરામાં ઐતિહાસિક માંડવી ગેટનો પિલ્લર જર્જરિત હાલતમાં છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ નિવેદન આપ્યું. ચોખંડી તરફથી આવતા દરવાજાનો 2 નંબરનો પિલ્લર જર્જરિત છે. દરવાજાનો ચોખંડી તરફથી આવતા 2nd નંબરનો પિલ્લર જે છે એ જમીનમાં ધસી થઈ ગયો, પરંતુ સેન્ટરમાંથી ખવાઈ ગયો છે. એટલે જે કોરોઝન છે એ થોડું આશ્ચર્ય પ્રમાણે એવું છે. એના માટે કન્સલ્ટન્ટ છે કે જે આર્કિયોલોજીકલ ઇમારતનું કન્ઝર્વેશન કરતા હોય છે. સુરતમાં પાણીજન્ય રોગચાળાના કેસ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. અખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી. પાણીપુરીનું વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી. બિન આરોગ્યપ્રદ જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. તપાસ કરતા બોઇલ કરેલા બટાકા ખુલ્લામાં મળી આવ્યા હતા, તો પૂરીનો જથ્થો પણ અખાદ્ય હોવાથી તેનો નાશ કરાયો છે. સુરત પાલિકા આરોગ્ય વિભાગનો બીજા દિવસે પણ કાર્યવાહી જોવા મળી. આરોગ્ય વિભાગે પાણીપુરી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગે મોટા પ્રમાણમાં પૂરીનો જથ્થો નાશ કર્યો છે. પાણીપુરી અને બાફેલા બટાટાનો નાશ કરવામાં આવ્યો છે. ખરાબ પાણીપુરી અને સડેલા બટાટા નાશ કરવામાં આવ્યા છે. ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ અને હોસ્પિટલ તેમજ આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના મુજબ આજરોજ સુરત મહાનગરપાલિકાના જુદા જુદા ઝોન વિસ્તારોમાં આવેલ પાણીપુરીની પૂરી બનાવતા, મસાલો બનાવતા વિક્રેતાઓને ત્યાં તપાસણી કરવામાં આવી છે. અને અહીં જે અનહાઇજીનિક કન્ડિશનમાં જે ખાદ્ય પદાર્થો મળેલા છે તેવા ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવેલ છે, તેમજ દંડની કાર્યવાહી કરવામાં આવેલ છે. ઘણી જગ્યાએ અનહાઇજીનિક કન્ડિશનમાં અખાદ્ય પદાર્થો મળી આવેલ છે અને તેને અમે નાશ કરાવેલ છે. નવસારી ધારાગીરી ગામે પૂર્ણા નદીમાં 5 લોકો ડૂબ્યા છે. કપડાં ધોવા ગયેલી 4 મહિલા અને એક યુવક ડૂબ્યા હતા. સ્થાનિકોએ 3 મહિલાને બચાવી છે, તો એકનો મૃતદેહ મળ્યો છે. મૃતદેહને નવસારી સિવિલ ખસેડવામાં આવ્યો છે. યુવક મહિલાને બચાવવા નદીમાં પડ્યો હતો. ભાભીને બચાવવા પાણીમાં કૂદેલા દિયરનું પણ મોત નીપજ્યું છે. વેરાવળ નજીકથી દિયરનો મૃતદેહ મળી આવ્યો છે. ફાયર વિભાગે ભારે જહેમત બાદ મૃતદેહ શોધ્યો હતો. અમદાવાદના પાનકોર નાકા પાસે રમકડાની દુકાનમાં આગ લાગી. 18 ફાયર ફાઇટરે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. પ્લાસ્ટિક હોવાને કારણે ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા. રમકડા બજારમાં 3 જેટલી દુકાનોમાં આગ લાગી હતી. આગને પગલે ભારે નુકસાન થયું છે. રોડ પણ બંધ કરવામાં આવ્યો હતો. को फोन आया है कि भाई यहाँ पर कुछ धुएं उड़ रहे, आग लग रही है. तो हम लोग पूरे 2:30-3 बजे के करीब दोपहर में हम लोग सब भागे और एक दूसरे से पूछने लगे कि ये बदबू कहाँ से आ रही है. फिर थोड़ा सा हमने फर्स्ट फ्लोर पे देखा तो वहाँ पे आग के कुछ शोले नजर आए और ये जोरों से आग ने मतलब बहुत ज़्यादा तादाद में आग ने भड़के शुरू हो गए. और जो नीचे दुकानें हैं अंबिका, साधना, वो सब चूड़ी की होलसेल की दुकानें हैं. वो જામનગર જિલ્લામાં પણ મેરઠવાળી થઈ છે. બેવફા પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી. બુલેટ પર જતા પતિને આરોપીએ જીપ વડે ટક્કર મારી હતી. પોલીસે તપાસમાં અકસ્માત નહીં, હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતક યુવકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી. પૂછપરછ કરતા વહુ દ્વારા તેની કેફિયત આપેલ અને વહુ દ્વારા જણાવેલ કે અક્ષય સાથે મારે લગ્ન કરવા છે ને લાંબો સમય વિતાવવો છે, પરંતુ મને છૂટાછેડા આપેલ ન હોય. આ રિંકલ અને અક્ષય દ્વારા ગુનાહિત કાવતરું રચી અને કાલાવાડથી પરત આવતી વખતે ગાડીથી ઠોકર મારી જાનથી મારી નાખવાની એક ગુનાહિત કાવતરું પાર પાડેલાની હકીકત સામે. વડોદરામાં આડા સંબંધમાં પતિએ કરી પત્નીની હત્યા. શંકાના કારણે પતિએ પત્નીનો મોબાઈલ પણ લઈ લીધો હતો. એકતાનગર વિસ્તારમાં રહેતા જાવેદ નામના વ્યક્તિએ હત્યા કરી છે. પત્ની તસ્લીમ બાનુની દુપટ્ટાથી ગળું દબાવી અને હત્યા કરી કંઈ બન્યું ન હોય તેમ પતિ રિક્ષા લઈ બહાર ગયો હતો. પીએમમાં જાણવા મળેલ કે એનું સ્ટ્રેંગ્યુલેશન થયેલું છે અને ગળું ઘોટાવાના કારણે એનું મૃત્યુ થયેલું છે. તો એ પછી એના જે વાલી છે એની ફરિયાદ લઈ અને 103 મુજબની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતો. જોવાની શંકાને એને સતત શંકા રહેતી હતી અને કાલે તે દિવસે પણ એને લઈને એની બોલચાલ થઈ હતી અને આવેશમાં આવી જઈને આણે એનું દુપટ્ટાથી ગળું ઘોટીને મૃત્યુ નિપજાવેલ હતું.
અમદાવાદ મેઘાણીનગરમાં 3 માસના બાળકના મોતમાં ખુલાસો થયો છે. બાળકની માતાએ બાળકની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. 3 માસના બાળકને પાણીના ટાંકીમાં નાખી અને હત્યા કરી દેવામાં આવી. તાંત્રિક વિધિ ચાલતી હોવાથી બાળકને ટાંકીમાં નાખ્યાનું રટણ કર્યું. માતાના નાની મોટી માનસિક અને શારીરિક તકલીફ રહેતી હતી. માતા નબળા વિચારો ધરાવતી હોવાનું પણ સામે આવ્યું છે. 3 માસનું બાર હતું ત્યારથી જ એને એમ કે એવું લાગતું હતું, 3 માસનો ગર્ભ હતો ત્યારથી જ કે એને પેટમાં દુખાવો રહે છે, કે એને પેટમાં નાની મોટી શારીરિક માનસિક તકલીફો રહે છે. એનું એકમાત્ર કારણ બાળક છે. અને બાળકના જન્મ પછી પણ બાળક નાનું સામાન્ય રોતું હોય, કચવાટ કરતું હોય, તો એ બધું કારણ એ બાળકને માનતી અને અંતે એને આ પગલું ભર્યું એવું લાગે છે. અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક જોવા મળ્યો. ડિલિવરી બોય તરીકે નોકરી કરતા યુવકને વ્યાજખોરોએ માર માર્યો છે. વ્યાજે લીધેલા પૈસા વ્યાજ સાથે ભર્યા બાદ પણ પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. 25,000ની સામે 1 લાખ આપ્યા હોવા છતાં પણ માર માર્યો હતો. ની અંદર જે મુખ્ય આરોપી જે છે, જે સલમાન 1500 તરીકે ઓળખાય છે, જે ગાયકવાડ હવેલીનો ગુનેગાર છે, એના વિરુદ્ધમાં ઓલરેડી 4 ગુનાઓ છે. આ સલમાન 1500 એને પણ એરેસ્ટ કરવામાં આવ્યો છે. સાથે સાથે એનો જે 3 સાગરીતો છે, સોહિલ એટલે કે રાજ પાટીલ, અયાન અને અયાન ઉર્ફે એના પપ્પા, આ 4 આરોપીઓને આ ગુનાના કામે કબજે કરવામાં આવ્યા છે. સુરતની એસવીએનઆઈટી કોલેજ ફરી વિવાદમાં આવી છે. એન્ટરટેનમેન્ટના નામે કોલેજમાં જોખમી સ્ટન્ટ થાય છે. પ્રોફેસરની સામે જ જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યો. મંજૂરી લીધી કાર શોની પણ બતાવ્યા ડ્રાફ્ટિંગના કરતબો. મોડી રાત સુધી પ્રોફેસરની હાજરીમાં સ્ટન્ટ બતાવવામાં આવ્યા. લુકિંગ ટુ કે આવી ડેન્જરસ એક્ટિવિટી જો થાય તો એના માટે જનરલી આયોજકોએ ઘણી બધી, કારણ કે ટીમ હતી એ પ્રોફેશનલ ટીમ હતી અને પ્રોફેશનલ ટીમ ઇનિશિયલી બધાને કહેતા જ હોય છે કે જે અમે બતાવી રહ્યા છીએ એ ખાલી અમે પ્રોફેશનલ છે એટલે કરી શકીએ છીએ, તમારે આવું બધું કરવાના ના હોય, અને બધા સેફ્ટી પ્રિકોશન એમને લીધેલા હોય છે. છતાંય લાગે કે એવી એક્ટિવિટી ઇન ફ્યુચર ડેન્જરસ હોઈ શકે છે, ઇન ફ્યુચર પોસિબિલિટી કરીને તો અમે આના પર વિચાર કર્યો અને આવી કોઈ એક્ટિવિટી હશે તો ઇન ફ્યુચર ઇવેન્ટ્સમાં અમે એને અવોઇડ કરશું. આણંદમાં બારકોલમાં આવેલી અનુસૂચિત જાતિના કન્યા છાત્રાલયમાં હોબાળો થયો. ભોજનને લઈને વિદ્યાર્થીનીઓ વિરોધમાં ઉતર્યા. એક જ પ્રકારનું જમવાનું આપતા હોવાનો દાવો થઈ રહ્યો છે. જમવાની ગુણવત્તા પણ હલકી હોવાનો વિદ્યાર્થીનીઓએ દાવો કર્યો છે. દર માસિક મીટિંગ છોકરીઓ સાથે ભરીએ છીએ અને એમની સાથે ચર્ચા કરીએ છીએ. એમને સવાર, બપોર અને સાંજનું દરેક અઠવાડિયાનું સોમથી રવિ સુધીનું મેનુ એમની સાથે ચર્ચા કરીને બનાવેલું છે અને મેનુ મુજબ જ આપીએ છીએ. અને બીજું, અમે સવાર, બપોર, સાંજનું જમવાનું ફોટોગ્રાફ સાથે ગાંધીનગર બી મોકલી જ આપીએ છીએ, જે અમારા વોટ્સઅપ ગ્રુપમાં દર વખતે જાય છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ગેરરીતિ આચરી હોવાનો દાવો કર્યો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને કોલેજ સંચાલકો દ્વારા રજૂઆત કરાઈ છે. ડોક્ટર મુકુલ પટેલ જાણી જોઈને કેટલીક કોલેજોને મંજૂરી ન આપી. મુકુલ પટેલે અમુક કોલેજને ટાર્ગેટ કરી અને હેરાનગતિ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતના 9 સંચાલક મિત્રો જે સેલ્ફ ફાઇનાન્સ આયુર્વેદ કોલેજ ચલાવી રહ્યા છે અને અમારી કોલેજ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતે સંલગ્ન છે અને દર વર્ષે એની રિન્યુઅલ પરમિશનની પ્રક્રિયા થતી હોય છે. તો આ વર્ષે પણ અમોને કુલપતિશ્રી દ્વારા 8 કોલેજોને સીટો કાપી છે અમારી જે કુલ બેઠક હોય એમાંથી, અને એક કોલેજને માન્યતા આપેલી નથી. ગુજરાત યુનિવર્સિટી એક્ટ હેઠળ આવી કોઈ જોગવાઈ નથી કે કોઈ પણ કોલેજની તમે સીટો કાપી શકો, એટલે નિયમ ઉપરવટ જઈ અને અમારી સીટો કાપેલી છે. આનાથી ગુજરાતની જનતાને જે આયુર્વેદમાં એજ્યુકેશન લેવા માંગતા હોય એવા માતા પિતા અને વિદ્યાર્થીઓને નુકસાન છે. એક બાજુ સરકાર ડૉક્ટરોની કમીના કારણે વધુ મેડિકલ કોલેજ અને આવી કોલેજો વધે એના માટે પ્રયત્નશીલ હોય ને. 75 ગ્રામ એમડી ડ્રગ્સ કેસમાં વોન્ટેડ હતો મોહમ્મદ જાકીર. સલાબતપુરા ડીકેએમ સર્કલ પાસેથી આરોપી ઝડપાયો છે. 15 દિવસ પહેલા જ આરોપીએ 15 ગ્રામ જેટલું ડ્રગ્સ ખરીદ્યું હતું. તેના સહ આરોપી આશિફ મજીદ શાહને વેચાણ માટે આપ્યું હતું. ગુનેગારોને ગન લાયસન્સ અપાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. બોગસ દસ્તાવેજોથી હથિયાર પરવાના મેળવવાનું કૌભાંડ સામે આવ્યું. મુકેશ બાંભા અનેક ગુનેગારોને અપાવી ચૂક્યો છે હથિયારના પરવાના. ગુજરાત એટીએસની તપાસમાં 60થી વધુ પરવાના ધારકો મળી આવ્યા છે. મુકેશ બાંભા સહિત 7 આરોપીઓની એટીએસે ધરપકડ કરી છે. આ રીતે કુલ આ કેસમાં લગભગ 108 આરોપીઓ થાય છે, જેની અંદર ગુજરાતથી વેપન લેવનાર, એજન્ટ્સ અને સાથે સાથે હરિયાણામાં આ વેપન્સની સેટિંગ કરવાવાળા માણસો, એ રીતે ટોટલ 108 આરોપીઓ થાય છે. 7 આરોપીઓને પ્રારંભિક ધરપકડ થઈ ગઈ છે
બીજા ઘણા બધા જે આરોપીઓ છે એ પણ અમારા રાડાર ઉપર છે. નિકટ ભવિષ્યમાં બધાની અટક કરવામાં આવે. ડીસામાં વિસ્ફોટકાંડ બાદ ધાનેરા પોલીસ એક્શનમાં આવી છે. ફટાકડા વેચતી 3 દુકાન સીલ કરાઈ છે. તપાસ દરમિયાન એક ભંગારનું ગોડાઉન પણ સીલ કરાયું છે. આ અગાઉ ભંગારના 9 ગોડાઉન સીલ કર્યા હતા. પાલિકા ટીમે પોલીસને સાથે રાખી કાર્યવાહી કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં આવેલી રબારી વસાહતોના માલધારી કબજેદારોને જમીન પર રાહત દરે કાયમી ધોરણે માલિકી હક આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી અમદાવાદના આશરે 1100 માલધારી પરિવારોને હક મળશે. ખુલ્લા પ્લોટના પ્રતિ ચોરસ મીટરનો જે જંત્રીનો ભાવ છે તેમાં 15% દરે આ નાણાં ભરવાના રહેશે. એટલે એક ખૂબ ઐતિહાસિક નિર્ણય માનનીય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે. આ તમામ નાણાં એ પરિપત્રની તારીખ ફાળવણીના હુકમથી 6 માસમાં ભરવાના રહેશે. આ માલિકી હક મેળવવા માટે મૂળ ફાળવણીના વારસદારોને ટ્રાન્સફર ફી માટે અંકે 1000 રૂપિયાની રકમ કોર્પોરેશનમાં ભરવાની રહેશે. અમદાવાદ ઓઢવ રબારી વસાહત મુદ્દે મોટા સમાચાર. માલધારીઓને વેચાણ પ્લોટ આપવાનો સરકારનો નિર્ણય. માલધારી સમાજે નિર્ણયને લઈને સરકારનો આભાર માન્યો છે. અગાઉ 25% જંત્રીના ભાવો નક્કી થયા હતા. આગેવાન તરફથી કહેવામાં આવ્યું કે અમે જંત્રીના દરો ઘટાડવા માટે રજૂઆત પણ કરી હતી. સરકારે અમારી રજૂઆતને માન્ય રાખી છે. તો અત્યારે લગભગ 60-65 વર્ષનો સમયગાળો થયો. અમારી વર્ષોની માંગણી હતી, આજે પરિપૂર્ણ થઈ છે. એ બદલ સરકારનો અમે ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ. સરકારે અમારી જે અમદાવાદ કોર્પોરેશને જે 25% જંત્રીનો ઠરાવ કર્યો હતો એ પછી પણ અમે વારંવાર માન્ય મુખ્યમંત્રીશ્રીને મળ્યા. માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી કે સાહેબ અહીંયા જે સમાજના લોકો રહે છે એ બધા આર્થિક રીતે ખૂબ નબળા વર્ગના લોકો છે. બધા આર્થિક રીતે ભારણ ખમી શકે એવા નથી. તો આમાં કંઈક સરકાર રાહત દરે કરી આપે અને સરકારે અમારી માગણીને પણ ધ્યાનમાં રાખી. સુરતમાં ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓએ ધરણા કર્યા. કંપનીએ કરેલ ચેક રિટર્નના કેસ પાછા ખેંચવાની માંગ. વરાછાની કંપની સામે વિરોધ. ₹7 કરોડ લેણાના નીકળતા હોવાનો કંપનીએ દાવો કર્યો છે. ડાયમંડ એસોસિએશનની બેઠકમાં ચૂકવણું કરાયાનો વેપારીઓએ દાવો કર્યો છે. લોકોએ કેસ કરેલા છે એ પાછા ખેંચવાના. ચેક રિટર્નના કેસો કરેલા છે, બધું અમારી પાસે લઈ લીધેલું છે ને ઉપર જતા એ લોકોએ કેસ કર્યા છે કે ભાઈ અમારે તમારી પાસે પૂરેપૂરી રકમ પાછી હજી લેવાની છે. કેપી સંઘવી ના માલિક છે કીર્તિભાઈ અને સમીરભાઈ. સમગ્ર મામલો અમારે જે લોકડાઉન 2020-17-18માં જે મંદીનો માહોલ હતો એ સમયમાં અમે નુકસાની કરી હતી. ધંધામાં જે લોસ જતા ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં અમે ચૂકવણું આપ્યું હતું કેપી સંઘવીને. જે હતું એ બધો માલ અમે આપી દીધો. માલ મિલકત બધું ટોટલ વસ્તુ આપતા પાછળથી અમારે ઉપરથી ચેક બાઉન્સના કેસ કરી અને અત્યારે અમને બધા 27 પરિવારને લોકો 6-7 વર્ષથી એક ધારા હેરાન કરે છે. એક ભાઈ જેલ 2 જીએ એવા, એક ભાઈ 2 વખત જેલમાં જીએ એવો, અને બધા અગ્રણીઓને અમે રજૂઆત કરી છે પણ કોઈ અમારો રસ્તો નીકળતો નથી. એટલે આ લોકો કે બેંકરપ્ટ કે અમે થઈ ગયા, અમારી પાસે કંઈ નથી. અને છેલ્લે આ લોકો પૈસા આપવાની ના પાડે પણ હકીકતમાં બધા પાસે કંઈક ને કંઈક છે. ઘરો લઈને બેઠા છે, આ લઈને ખેતરો લઈને બેઠા છે અને કોઈને કંઈ આપવું નથી અને બધું દબાવી દેવું છે. અને મેં કેસ ઓફિશિયલી ચેક બાઉન્સ કેસ એડવાન્સ ચેક આપેલો હતો. એ એડવાન્સ ચેક મેં બેંકમાં નાખ્યો, પછી લીગલી એ લોકો ઉપર કેસ કર્યો છે અને એ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. હવે જે કોર્ટ ચુકાદો આપશે એ બંને પક્ષે માનવાનો રહેશે. કારખાનેદારોની વહારે આવ્યા છે વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાણાણી ધરણા પર બેઠા. ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયા પણ ધરણા પર બેઠા. વરાછા કેપી સંઘવી ડાયમંડ કંપની બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા અને સાથે જ નિવેદન આપ્યું. કુમાર કાણાણીએ કહ્યું કે વેપારીઓએ 50-70% પેમેન્ટ કરી દીધું છે. ધંધાની અંદર જે કોઈ નુકસાની કરે તો ડાયમંડ એસોસિએશનમાં એની મિટિંગ થતી હોય, પંચ બોલાવતા હોતા હોય, એની પાસે જે કંઈ મિલકત હોય એની મિલકતોનું સાથે રાખીને ચૂકવણું થતું હોય છે. 6 વર્ષ પહેલાં આ લોકોનું ચૂકવણું થયું હતું. 50% ચૂકવણું આ કંપનીના દલાલોએ લઈ લીધું છે, પણ એમની પાસે જે ચેક કોરા ચેક પડ્યા હતા એનો ખોટો દુરુપયોગ કરીને ચૂકવણું લીધા પછી પણ એમની સામે કેસ કરવામાં આવ્યા છે. આ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા સેટલમેન્ટો થયા છે અને એમને લોકોએ માન્ય પણ રાખ્યા છે. 6 વર્ષ પહેલાં આ 12 કંપનીઓએ
કેપી સંઘવી આગળથી રફ લીધેલી અને રફની અગેન્સ્ટની અંદર ચેકો લીધેલા, પરંતુ આ મોટી કંપનીઓની અંદર નાના વેપારીઓ ક્યારેય શેઠની સામે માલ લેવા જતા નથી હોતા. વેરાવળના ધારાસભ્યની અટકાયત મુદ્દે કોળી સમાજ મેદાને આવ્યો છે. કોળી સમાજે ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું. વિમલ ચુડાસમા સામેની ફરિયાદ પાછી ખેંચવા માટે રજૂઆત કરાઈ છે. જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે. એક ધારાસભ્ય અને અમારા જે જ્ઞાતિના પેશિયન્ટ હોય થાઈ લેવલના એને કોઈ બોલાવા આવે તો એની પવિત્રના ભાગરૂપે એને ફરજિયાત જવું પડે અને ગયા અને એની માટે જે ગુના દાખલ થયા એક દુઃખદ બિના છે. આવા ખરેખર ન થવા જોઈએ એનું કારણ કે એ કોઈ સુલે શાંતિ ભંગ ન થાય એના માટે એ ગયા હોય છે. તો ત્યારે કોઈ આજે સોશિયલ મીડિયાનો યુગ છે, જેને પણ જે આમાં કાકડીચારોને હરે કર્યું હોય એને તો અમે એમ કહીએ કે સખત ને સખત સજા કરો. પણ જે આ લોકશાહીની અંદર ચૂંટાયેલો જે ધારાસભ્ય છે સોમનાથ મઠ વિસ્તારના, આ વિસ્તારમાં કોઈ પણ બનાવ બને તો ધારાસભ્ય તરીકે નૈતિક જવાબદારી બને છે કે જવું પડે. જેમ પોલીસની જવાબદારી છે કાયદો વ્યવસ્થાને જાળવવાની, એમ પ્રતિનિધિની પણ જવાબદારી છે. એ પ્રતિનિધિ જો લોકશાહીમાં જાય આવા બનાવની વખતે અને પોલીસ દ્વારા કે બીજા કોઈ દ્વારા જેમ કે પ્રકારે માની લો કે એમના ઉપર જો ખોટી ફરિયાદ થતી હોય તો સામાન્ય લોકોનું હું. વડોદરા હરણી બોટકાંડના આરોપીઓને કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. હરણી બોટકાંડના આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી મૂકી છે. નામદાર કોર્ટે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી છે. 20 આરોપીઓ પૈકી 15 આરોપીઓની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરાઈ છે. પોતાની ભૂમિકા ન હોવાનું જણાવી ડિસ્ચાર્જ અરજી કરી હતી. કેસમાં પોતે નિર્દોષ હોવાની દલીલ સાથે અરજી કરવામાં આવી હતી. લેગ ઝોનની ભાગીદારીમાં તમામ લોકો સંકળાયેલા હતા. આ કામે કુલ 20 આરોપીઓ છે. એ 20 આરોપીઓ પૈકી 15 આરોપીઓએ નામદાર કોર્ટની અંદર પોતે આ દુર્ઘટનાની અંદર જવાબદાર નથી અને અમારી સામે કેસ ચાલી શકે નહીં અને અમોને આ ગુનાના કામે ડિસ્ચાર્જ કરો એવી ડિસ્ચાર્જ એપ્લિકેશન દાખલ કરવામાં આવેલી હતી. નામદાર કોર્ટે આજે આ તમામે તમામ આરોપીઓએ જે ડિસ્ચાર્જ અરજી દાખલ કરેલી હતી તેમની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી છે. અને વડોદરા હિટ એન્ડ રનના આરોપીની ફરીથી ધરપકડ. પોલીસે આરોપી રક્ષિત ચોરસિયાની ફરીથી ધરપકડ કરી. ગાંજાનો નશો કરવા મુદ્દે રક્ષિતની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી. બ્લડ સેમ્પલ રિપોર્ટમાં ગાંજાનું સેવન કર્યાનું સામે આવ્યું હતું. રિપોર્ટના આધારે પોલીસે અલાયદાનો ગુનો નોંધ્યો હતો. પોલીસ ગાંજાના પેડલરની તપાસ કરશે. ગુજરાત સહિત દેશના 5થી વધુ રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 48 કલાક સુધી ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, યુપી, બિહાર સહિતના રાજ્યોમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. તો દેશના 5 રાજ્યના 21 શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો. बना हुआ है पूरा नॉर्थ वेस्ट ज्वाइनिंग सेंट्रल इंडिया में मध्य प्रदेश गुजरात में जो है हीट वेव टू सीवियर हीट वेव कंडीशंस प्रिवेल कर रहा है. स्पेसिफिकली अगर आप रेड अलर्ट की बात करें, हमने सौराष्ट्र, कच्छ और राजस्थान के लिए आज के लिए हमारा रेड अलर्ट है. उसका कारण ये है कि जहाँ हीट वेव टू सीवियर हीट वेव कंडीशंस है और इसके साथ ही वार्म नाइट कंडीशंस भी हैं. मीन दिन के टेम्परेचर्स भी જામનગર પશુપાલન વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પડાઈ છે. પશુઓને હીટવેવથી બચાવવા માર્ગદર્શિકા બહાર પડાઈ. સવારે 11 થી 4 સુધી પશુઓને છાયાવાળી જગ્યાએ રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે. સાથે સ્વચ્છ પાણીનો પુરવઠો મળી રહે તે માટે સુનિશ્ચિત કરવા માટે જણાવ્યું છે. ઠંડક માટે શેડ જેવા વિસ્તારોમાં સ્પ્રિંકલ્સનો ઉપયોગ કરવા માટે પણ સલાહ આપવામાં આવી છે. તો ઘાટા રંગની ચામડી ધરાવતા પશુઓમાં હીટવેવનું જોખમ વધુ હોય છે. તો ગ્રીષ્મ લહેર બાબતે એક માર્ગદર્શિકા પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પણ જાહેર કરવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા પણ જાહેર કરવામાં આવી છે કે ગ્રીષ્મ ઋતુ જ્યારે આવે અને ગ્રીષ્મ લહેર આવે ત્યારે શું ધ્યાન રાખવું. આપણે જે પણ પશુઓ રાખીએ છીએ એક તો છાંયડામાં રાખીએ, તડકામાં બિલકુલ ના રાખીએ. જો તમે એને નવડાવતા હોય તો બને તો સવારે વહેલા દિવસમાં એક વખત વહેલી સવારે અથવા તો વહેલી સાંજે એક વખતે નવડાવવા જોઈએ. જે પણ આવતીકાલે કતનખાના બંધ રાખવા માટે સરકારે અનુરોધ કર્યો છે. શહેરી વિકાસ વિભાગે તમામ મનપાને પત્ર પણ લખ્યો છે. કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીએ લખ્યો છે પત્ર. કાલે નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે બંધ રાખવા માટેની અપીલ કરી. વડોદરામાં ઇસ્કોન મંદિર ખાતે યોજાઈ સંત સંગોષ્ઠી. અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આયોજન. કુબેરાચાર્ય અવિચલ દેવાચાર્યજીની અધ્યક્ષતામાં બેઠક. વકફ બોર્ડ સહિતના વિષયો પર ચર્ચા થઈ. ગુજરાત અને દેશભરના સંતો બેઠકમાં જોડાયા. अखिल भारतीय संत समिति अध्यक्ष निवेदन पण आप्યું હતું કે દિલ્હીમાં વિધર્મીઓ इस देश में धर्म के नाम पर, जाति के नाम पर, प्रांतवाद के नाम पर, भाषावाद के नाम पर
जितना हो सके इतना विभाजन करके अपनी राजनीतिक रोटियां पकाई जाए। वो भी जानते हैं कि सुप्रीम कोर्ट में जाने के बाद भी उनको मुहकी खानी है, लेकिन वो इसीलिए जा रहे हैं कि किसी भी तरह से हम कुछ ऐसे मुस्लिमों की सिंपैथी अर्जित करें और अभी भी हमारी वोट बैंक को बरकरार रखा जाए। केवल उनका इस यही उद्देश्य है। बाकी तो मुस्लिम भी स्कूल का जब स्वागत करते हैं तो कोई व्यक्ति ऐसा तो नहीं होगा कि उसके धर्म पर अगर आक्रमण होता तो स्वागत करेगा। तो ये કચ્છના ખેડાણામાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે। આરોપી સુલતાન ગની ચુચિયાનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે। આરોપી સામે મિલકત તેમજ વ્યાજખોરીના ગુના નોંધાયેલા છે। આરોપીએ સરકારી પ્લોટમાં ગેરકાયદેસર દબાણ ઊભું કર્યું હતું। 10 દુકાનોનું બાંધકામ કરી તેમાં સર્વિસ સ્ટેશન બનાવી લેવામાં આવ્યું હતું, જે દબાણો દૂર કરાયા છે। ગીર સોમનાથના તાલાલામાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે। તાલાલામાં પાલિકાએ હાથ ધરી છે દબાણ હટાવવાની કામગીરી। શાક માર્કેટ નજીક થયેલા દબાણો તંત્રએ દૂર કર્યા। દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા થતી હતી। મુખ્ય માર્ગ પર જ દબાણ કરી દેવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં એક અરજદાર દ્વારા અરજી કરવામાં આવેલ કે આ ગિરિનવા ચોકનો વિસ્તાર છે એમાં મોટા પાયે દબાણ છે, ટ્રાફિકને અડચણરૂપ દબાણ છે। એ અરજી અન્વયે અમે આજે આ દબાણ હટાવવાની કામગીરી ગિરિનવા ચોક ખાતે કરી રહ્યા છે। રાજકોટમાં સરકારી જમીન પર દબાણ કામગીરી દરમિયાન બબાલ થઈ। વાવડીમાં બુટલેગર વેરીસિંહ સોલંકીના ઘર પર ડિમોલિશન કામગીરી થઈ રહી હતી। વેરીસિંહ સોલંકી હાલ જેલના હવાલે છે। ડિમોલિશન દરમિયાન દેશી દારૂના કોથળા પણ નીકળ્યા હતા। કચ્છમાં સરકારી જમીન પર દબાણ કરનારાઓની હવે ખેર નહીં। સરકારી જમીન પર દબાણ કરનારાઓનું તંત્રએ લિસ્ટ તૈયાર કર્યું છે। 5000 થી વધુ દબાણના સ્થળોનું તંત્રએ લિસ્ટ બનાવ્યું છે। દબાણ હેઠળની જગ્યાઓ હોય તો આગામી સમયમાં તબક્કાવાર આ જે દબાણો આઈડેન્ટિફાય થયેલા છે એને તબક્કાવાર હટાવવા માટેનું આયોજન કરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે। સુરત મનપાની મુખ્ય કચેરીએ મહિલાઓએ વિરોધ નોંધાવ્યો। 8 જેટલી સોસાયટીના રહીશો દ્વારા હલ્લાબોલ કરાયો। મોટા વરાછા વિસ્તારના ડોમને દૂર કરવા માટેની માંગ કરાઈ છે। કચેરીનો મેઇન ગેટ બંધ કરતા મહિલાઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। સાબરકાંઠાના હિંમતનગરમાં પાલિકા તંત્રએ કાર્યવાહી કરી। પશ્ચિમ વિસ્તારમાં 17 મટન શોપને સીલ કરવામાં આવી છે। 10 દિવસ પહેલા મટન શોપના માલિકોને નોટિસ આપવામાં આવી હતી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના લાયસન્સ ન હોવા સહિત મુદ્દે કાર્યવાહી કરાઈ। રાજકોટમાં પાણી કાપને લઈને મેયરે નિવેદન આપ્યું। પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે તેવું નૈનાબેને કહ્યું કે ટાંકાની સફાઈને લીધે અત્યારે પાણી વિતરણ બંધ છે। વોર્ડ નંબર 8, 10, 11, 12 અને 13માં પાણી કાપ છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની જે કામગીરી કરવાની હોય કે જે પાણીનો સ્ત્રોત આપણે ભેગો રાખી અને ટાંકાની અંદર એ પાણી આપણે સંગ્રહિત કરતા હોય, ટાંકાની અંદર જ્યારે કોઈ સફાઈની જરૂર પડતી હોય ત્યારે સફાઈ માટે થઈને આપણે વોર્ડ નંબર 8નો પાર્ટ, વોર્ડ નંબર 10, 11, 12 અને 13ના અમુક પાર્ટની અંદર આજે પાણીનો કાપ હતો। સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટર કામગીરીનો વિરોધ। મફતિયાપુરા વિસ્તારમાં સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવાયો। પીજીવીસીએલ તંત્ર પર સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યા। મહિલાઓને ધમકાવી ફોસલાવી મીટર નાખ્યાનો આરોપ લગાવવામાં આવ્યો। સ્માર્ટ મીટર નાખવાની કામગીરીને લઈને ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। વિરોધને પગલે પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર પણ દોડી આવ્યા હતા। મટિયાણા ગામે 1 વર્ષથી તૂટેલો પુલ રિપેર ન થતા 200 જેટલા ખેડૂતો હેરાન પરેશાન બન્યા છે અને વહેલી તકે કામગીરી કરવા માટે માંગ કરી। માણાવદર તાલુકાના મટિયાણા ગામે 1 વર્ષ પહેલા ચોમાસામાં ભારે વરસાદથી પુલ ધોવાઈ જતા હજુ સુધી રિપેર ન થતા 200થી વધુ ખેડૂત રસ્તામાં ફરજિયાત મોટરસાયકલ મૂકીને ચાલીને બીજી તરફ જાય છે। કડીના ફુલેત્રા ગામના ખેડૂતોનો સરકારને ટોણો। ચૂંટણીમાં માગ્યા વગર પાણી આપ્યું, હવે બંધ। ચૂંટણી સમય ન માંગ્યો તો પણ કેનાલમાં પાણી આપ્યું, અત્યારે પાણીની જરૂર છે। 31 માર્ચથી પાણી બંધ કર્યું છે। પશુપાલન અને ખેતી માટે ફરી પાણી ચાલુ થાય તેવી માંગ કરી। આ કેનાલમાં પાણીની માગણી મારી છે કારણ કે ખેલ્યા પાણીથી 31 તારીખે પાણી બંધ છે। ખેતી અમારી હુકાઈ હેડી, ઢોર અમારા પશુપાલન શું ખા। અમારા ગામમાં થઈને અબ્દુલ શાખા નીકળી અને 50 થી 40 ગામડાનો પાણીની જરૂરિયાત છે અને અત્યારે છેલ્લા ઉનાળાને તાકડે પાવર નહીં આવતા ને કેનાલો બંધ કરી દીધી। આ લોકો પાવર કાલે આખો 8 કલાક બગડ્યો છે। આ ગામમાં થઈને અગોલ શાખા નીકળે છે
અહીંયા ઘાસચારા માટે પાણીની બહુ તકલીફ છે. પાણી બંધ કર્યું છે 31 તારીખે અને ખેડૂતો ઘણું નુકસાન વેઠી રહ્યા છે. પાણીની બહુ તકલીફ છે. 30 તારીખથી બંધ થયેલું છે પાણી 10-15 દિવસ. 1 પોઈન્ટ લખી ખેતી બધી નુકસાનમાં જાય છે. એટલે 15-20 હજાર વધારે સારા માટે. વલસાડમાં ભાજપની મહિલા કોર્પોરેટરે રાજીનામું આપ્યું. વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર ઉર્વી માલીએ રાજીનામું આપ્યું છે. જીત બાદ ટીપી કમિટીના ચેરમેન બન્યા હતા. અચાનક જ રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. સુરતના સરથાણામાં લાઇબ્રેરીમાં ખુરશીઓની અછત જોવા મળી. લાઇબ્રેરીમાં હાલ માત્ર 8 જ ટેબલ અને 53 જેટલી ખુરશીઓ છે. 53 ખુરશીઓ પૈકી ઘણી બધી તૂટેલી હાલતમાં મળી છે જોવા. લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓને જમીન પર બેસવાનો વારો. સમસ્યા અહીંયા સૌથી મોટી એ છે કે ખુરશીઓ નથી અને જે કંઈ ખુરશીઓ મોટાભાગની ખુરશીઓ તૂટેલી છે. અહીંયા પરિસ્થિતિ એવી છે કે જે વહેલા આવે તેમને સારી ખુરશી મળે અને બાકીના લોકોને તૂટેલી ખુરશી ઉપર બેસવું પડે છે. ઘણી વખત એવી પણ પરિસ્થિતિઓ ઊભી થાય છે કે કોઈ વિદ્યાર્થી નીચે ગયા હોય તો એમની ખુરશી ઉપર બીજા વ્યક્તિ આવીને બેસી જવું પડે છે. એટલે અમરેલીમાં રાજુલા ગ્રામ્યની ખાનગી કંપની સામે વિરોધ. રાજુલાના ચાંચબંદર અને ખેરા ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો. અગરિયાઓને પૂરતા પ્રમાણમાં મીઠાનો ભાવ ન આપતા રોષ જોવા મળ્યો છે. ગ્રામજનોએ કંપનીના યુનિટ ખાતે પહોંચી અને હાર્વેસ્ટિંગ કામ બંધ કરાવ્યું હતું. કે આ જેસલ કંપની વાળાએ ભાવનગર ગયા અને ભાવનગર 1008 રૂપિયા નિમકના ભાવ આપ્યા. હવે અહીંથી 250 રૂપિયા ભાડું વધે એટલે 1258 થી માલ ખરીદ્યો ને અહીંયા આ ગરીબ અગરિયા છે નાના નાના 80 જેટલા 10 કર્યા છે અગરિયા છે. આને વર્ષોથી મીઠું જેસલ આપી ને અહીંયા ભાવ કેટલા આપ્યા 775 એટલે 883 ઓછા. તેમ છતાં અમે શું કે અમને 1008 આપો. ગોધરા સાબરમતી ટ્રેન કાંડ કેસમાં જુવેનાઇલ કોર્ટે ચુકાદો આપ્યો. કાયદાના સંઘર્ષમાં આવેલા 5 બાળકો સામેનો કેસ. 3 બાળકોને 3 વર્ષની સજાનો હુકમ કરાયો. ગોધરા જુવેનાઇલ જસ્ટિસ કોર્ટે 2 બાળકોને નિર્દોષ જાહેર કર્યા છે. 6 કાસાબા પૈકી એક કાસાબા કે જે કાયદા સાથે સંઘર્ષમાં આવેલ બાળક હતો એ ગુજરી જતા એને એબેટ કરવામાં આવેલો છે. 5 કાસાબા વિરુદ્ધ આખો કેસ ચાલી ગયેલ છે. આખા કેસમાં આજે નામદાર કોર્ટે પોતાનો ચુકાદો આપેલો છે. આ ચુકાદામાં કાસાબા નંબર 1 જે જજમેન્ટના કાસાબા નંબર 1 છે અને 3 છે એ બંનેને નિર્દોષ છડાવી છોડી મૂકેલા છે. જ્યારે અમદાવાદના રાણીપમાં જીઓ ટાવરમાં આગ લાગી છે. આગને લઈને ફાયર વિભાગની 2 ગાડી ઘટના સ્થળ પર પહોંચી. ટાવરમાં અચાનક જ ભીષણ આગથી લોકોમાં ભય ફેલાયો. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. જીઓ ટાવરમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. વ્યાયામ શિક્ષકોના ઉમેદવારોએ અનોખો વિરોધ નોંધાવ્યો. કાયમી શિક્ષકોની ભરતી માટે ગાંધીનગરમાં ભિક્ષા માંગી. રોજગારીની ભિક્ષા માંગતા વ્યાયામ શિક્ષકોના ઉમેદવારો જોવા મળ્યા. છેલ્લા 23 દિવસથી વ્યાયામ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે. ગીર સોમનાથના તાલાલા શહેર ભાજપ પ્રમુખની ધરપકડ કરાઈ. સોશિયલ મીડિયા પર દાદાગીરી કરતો વિડીયો પણ વાયરલ થયો હતો. શહેર ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવે દાદાગીરી કરી હતી. ભાજપ પ્રમુખના દીકરા અને અન્ય છોકરા સાથે માથાકૂટ થઈ હતી. ગીર સોમનાથના તાલાલા શહેર ભાજપ પ્રમુખની ધરપકડ કરાઈ. સુનિલ ગંગદેવની ધરપકડ મુદ્દે હીરા જોટવાએ નિવેદન આપ્યું. દાદાગીરીનો વિડીયો વાયરલ થયો હતો. નશાની હાલતમાં બાળકો સાથે દાદાગીરી કરી હતી. મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી સાંભળ્યું છે ત્યાં ભારતીય જનતા પાર્ટીનો તાલાલા શહેરનો કોઈ ગંગદેવ કરીને પ્રમુખ દારૂ ઢીસી બાળકો સાથે અપમાનજનક શબ્દો બોલ્યા અને ભારે ખરાબ રીતે વર્તન કર્યું. આમ પણ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ 156નો ધક્કો લાગ્યા પછી બેફામ થયા છે. સુરતના વરાછામાં ફરી એકવાર વ્યાજખોરોનો ત્રાસ જોવા મળ્યો છે. વ્યાજખોરના ત્રાસથી દંપતીએ દવા પીધાનો આક્ષેપ છે. વ્યાજખોરો પૈસા માટે દબાણ કરતા હોવાનો પણ આરોપ છે. વ્યાજખોરે 3 લાખને બદલે 10 લાખ વસૂલ્યા હોવાનું ફરિયાદીએ જણાવ્યું. રૂપિયા ન આપ્યા તો ખોવાઈ જઈશ એવી ધમકી પણ આપી હતી. મનસુખભાઈ એમને એમ કીધેલું હતું કે 8 દિવસની અંદર મને વ્યાજ અને પૈસા બધું જોઈશે. જો 8 દિવસની અંદર વ્યાજ ને પૈસા ન આપ્યા
તો તું ખોવાઈ જઈશ, તને ખબર નહીં પડે. 3 લાખ રૂપિયા મારે હવાલા તરીકે એના આવેલા હતા. 3 લાખનું વ્યાજ દર મહિને અમારે કંઈક લઈ જતો હતો. એની પાસે 3 ડાયરી છે, એની 3 ડાયરીમાં સાઇન કરેલી છે. જ્યારે પોલીસ સ્ટેશનમાં મેં કીધું કે તમે એ ડાયરી લેતા આવો અને પોલીસ વાળાને બતાવો કે ભાઈ એટલા પૈસા ત્યાં ખાધા છે, તો એ એમ બોલ્યો કે ડાયરી ખોવાઈ ગઈ છે અને પાના ફાટી ગયા છે. તો એનો મતલબ એ થયો કે સબૂતનો એને નાશ કરી દીધો છે. સબૂત એ બતાવવા માંગતો નથી. 10 લાખ રૂપિયા અમારા વ્યાજના ખાઈ ગયો છે, હજી એને 8 વર્ષનું વ્યાજ અમારી પાસે જોતું છે. બરોબર. એટલે અમારી ઉપર માનસિક શારીરિક રીતે ત્રાસ આપે છે. જ્યાં ગમે ત્યાં મળે ને ત્યાં ગમે ત્યાં ઉઘરાણી કર્યા કરે, બોલા પૈસા લાય વ્યાજ. સુરતમાં બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે નવો જ કિમિયો અપનાવ્યો છે. કારમાં ડ્રાઈવર સીટ આગળ ગુપ્ત ખાનું બનાવી અને હેરાફેરી કરવામાં આવતી હતી. જહાંગીરપુરા પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. કારમાંથી વિદેશી દારૂ ભરેલી 90 જેટલી બોટલ મળી આવી છે. અલગ અલગ ગુપ્ત ખાના બનાવી દારૂની હેરાફેરી કરાતી હતી. પોલીસે એક આરોપી સાથે 1.5 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. 1.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અલગ અલગ ખાના બનાવી અને દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. ગાંધી આશ્રમની પ્રાર્થના સભામાં ચિદમ્બરમની તબિયત લથડી છે. પૂર્વ નાણામંત્રીને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ગરમીને કારણે તેમની તબિયત લથડી હોવાનું અત્યારે સામે આવ્યું છે. જો કે તાત્કાલિક જ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પી ચિદમ્બરમને પહેલા હોટેલ લઈ જવામાં આવ્યા હતા. જો કે ત્યાર પછી તેમને સારવાર માટે અત્યારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ઝાયડસ હોસ્પિટલ ખાતે તેમણે સારવાર માટે લઈ જવાયા છે.